નમસ્કાર મિત્રો સરકારી માહિતી કેન્દ્રમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજે આપણે વિડીયોમાં ભારતીય રેલવેમાં જે એક બહુ મોટી આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી આવી છે તેના વિશે સંપૂર્ણ વાત કરીશું કે આ ભરતીની પ્રાથમિક માહિતી શું છે, આ ભરતીમાં અરજી કરવા માટે તમારી પાસે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, તમારી ઉંમર મર્યાદા કેટલી છે, અગત્યની તારીખો જોઈશું, અરજી ફી કેટલી છે તેની વાત કરીશું, પગાર ધોરણની વાત કરીશું, આની પસંદગી પ્રક્રિયા શું છે તેના વિશે વાત કરીશું, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની પણ આપણે સંપૂર્ણ વાત કરીશું। તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો તમે આ વિડીયો યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જો ફેસબુકના માધ્યમથી મારો વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને ફોલો કરી લેજો। તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ। મિત્રો આસિસ્ટન્ટ લોકો પાયલટમાં કુલ 11,127 જગ્યા ઉપર ભરતી આવી છે અને તેનો હોદ્દો એટલે કે પોસ્ટ આસિસ્ટન્ટ લોકો પાયલટ છે અને નોકરી જોબ લોકેશનની વાત કરીએ તો સમગ્ર ઇન્ડિયામાં ભારતના કોઈ પણ રાજ્યમાં કે કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં તમને નોકરી મળી શકે છે। મિત્રો હવે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે તમે શું કયો અભ્યાસ કરેલો હોય તો તમે આમાં અરજી કરી શકો। તો મિત્રો આમાં પાયાની લાયકાત છે 10 પાસની ફરજિયાત છે। તે ઉપરાંત આ બે ટ્રેડ છે એટલે કે એક સંબંધિત ટ્રેડમાં તમે આઈટીઆઈ કરેલું હોય તોય તમે અરજી કરી શકો અને સંબંધિત ટ્રેડમાં તમે એન્જિનિયરિંગ ડિપ્લોમા કરેલું હોય તો પણ તમે અરજી કરી શકો। 10 પાસ પ્લસ આઈટીઆઈ અથવા ડિપ્લોમા કરેલું હોય તો તમે અરજી કરી શકો છો। હવે મિત્રો આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમર મર્યાદા 1 જુલાઈ 2026 ની સ્થિતિએ જોવાની રહેશે એટલે કે 1 જુલાઈ 2026 ના રોજ તમે આ ઉંમરમાં આવતા હોય તો તમે અરજી કરી શકો। મિનિમમ તમારા 18 વર્ષ પૂરા હોવા જોઈએ અને મેક્સિમમ 30 વર્ષ એ સામાન્ય વર્ગ માટે છે। 18 થી 30 એક સામાન્ય વર્ગ માટે છે, પરંતુ જો તમે એસસી એસટી ઓબીસી અન્ય અનામત વર્ગમાં આવતા હોય તો તમને સરકારના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર છે। એ તમારે ઓફિશિયલ નોટિફિકેશનમાં એનો અભ્યાસ કરી લેવાનો। મિત્રો હવે આપણે અગત્યનું તારીખો જોઈ લઈએ કેમ કે આ તારીખ તમે ચૂકશો તો તમારું અરજી કરવાની રહી જશે અથવા તમારે કંઈક મોટી નુકસાની સહન કરવી પડશે, માટે તારીખો ઉપર ખાસ ધ્યાન આપજો। આ મિત્રો ભરતીનું નોટિફિકેશન માર્ચ 2026 માં આવી ગયું હતું, જેની ઓનલાઈન અરજી 15 મે 2026 થી ચાલુ થઈ ગઈ છે અને 14 જૂન 2026 સુધી તમે અરજી કરી શકો છો એટલે કે તમારી પાસે 1 મહિના જેટલો ટાઈમ છે અરજી કરવાનો। પરંતુ હું દર વિડીયોમાં દર્શક મિત્રોને સલાહ આપતો હોય કે જો તમારી પાસે ડોક્યુમેન્ટ તૈયાર હોય તમે અરજી કરવા માંગતા હોય તો બને એટલી વહેલી તકે અરજી કરી દેવી કેમ કે આજે સેન્ટ્રલની વેબસાઇટ હોય એમાં બહુ મોટી સંખ્યામાં ફોર્મ ભરાતા હોય છે, જેના કારણે અંતિમ તારીખ જેમ નજીક આવે એ વેબસાઇટ હેંગ થતી હોય છે અથવા સર્વર ડાઉન થઈ જતું હોય છે। તો 14 જૂનની રાહ ન જોવી, તે પહેલા તમારી અરજી કરી દેવી અને પરીક્ષાની તારીખ છે મિત્રો હવે પછી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે। મિત્રો હવે આપણે અરજી ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી જે ઉમેદવારો છે તેમની માટે 500 રૂપિયા ફી રાખવામાં આવી છે, પરંતુ એસસી એસટી પીડબ્લ્યુબીડી એટલે કે દિવ્યાંગ ઉમેદવારો અને મહિલા ઉમેદવારોએ ફક્ત 250 રૂપિયા અરજી ફી ભરવાની છે, એટલે આમાં બે ભાગ પાડેલા છે। અને અરજી ફી તમારે કેવી રીતે ચૂકવવી તો તમારે ફરજિયાત અરજી ફી ઓનલાઈન જ ચૂકવવાની છે। તમે તમારા ડેબિટ કાર્ડ એટલે કે એટીએમ કાર્ડથી, ક્રેડિટ કાર્ડથી, નેટ બેન્કિંગ કે યુપીઆઈ થી પણ અરજી ફી ચૂકવી શકો છો। મિત્રો હવે આપણે પગાર ધોરણની વાત કરીએ। મિત્રો આ પગાર ધોરણ 7મા પગાર પંચ લેવલ 2 મુજબ છે, પરંતુ હવે સરકારે 1 જાન્યુઆરી 2026 થી 8મું પગાર પંચ લાગુ કરવાના છે, પણ હજી એની ઓફિશિયલ જે વિગત આવી નથી। 7મા પગાર પંચ મુજબ પણ તમને બહુ સારો એવો પગાર મળે છે। તમારો મૂળ પગાર એટલે કે બેઝિક પગાર 19,900 છે, એમાં મોંઘવારી એડ થાય, અત્યારે મોંઘવારી 60% છે, તેમાં મકાન ભાડું એડ થાય અને ટ્રાન્સપોર્ટ ભથ્થું એડ થાય। આ ત્રણેય વિગતો એડ થાય તમારા મૂળ પગારમાં એટલે તમારો સારો એવો 40-50 હજાર જેવો પગાર થઈ જાય, માટે બહુ સારા પગારવાળી નોકરી આને કહી શકાય। સૌથી અગત્યનું કે આપણે પસંદગી પ્રક્રિયા જોઈ લઈએ। તમે આમાં અરજી તો કરશો પણ તમારે કઈ રીતે કયા સ્ટેપ પાર કરવાના રહેશે આમાં સિલેક્શન કરવા માટે। તો સૌપ્રથમ તમારે કમ્પ્યુટર આધારિત પરીક્ષા એટલે કે સીબીટી આપવાની રહેશે, જેને આપણે ઓનલાઈન ટેસ્ટ કહીએ છીએ, એ આપવાની રહેશે। એમાં તમે જો પાસ થશો, સક્સેસ થશો, મેરિટમાં આવશો તો તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ત્યાં તમારી શૈક્ષણિક ઓળખ અને કેટરિંગના પ્રમાણોની તમારી જે કેટેગરીના પ્રમાણપત્રો છે તેની ચકાસણી થશે અને એમાં પણ તમે સક્સેસ થાવશો એટલે કે પહેલું સ્ટેપ બીજું સ્ટેપ તમે પાર કરો છો પછી આ રેલવેની જોબ હોય, લોકો પાયલટની જોબ હોય, જેની માટે બહુ મોટી જવાબદારી હોય, માટે એનો મેડિકલ ટેસ્ટ તમારા કરવામાં આવશે અને જો તેમાં પણ તમે સક્સેસ થાવશો તો તમને આ નોકરી મળી શકે છે। મિત્રો હવે આપણે એ જોઈએ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। તમે તમારી જાતે તમારા મોબાઈલથી કે લેપટોપથી આની અરજી કરી શકો છો। તો તેની માટે તમારે સૌપ્રથમ આરઆરબીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ વેબસાઇટની મુલાકાત લેવાની છે। એ વેબસાઇટની અંદર સૌપ્રથમ તમારે તમારી પ્રાથમિક વિગતો એટલે કે નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી નાખી અને તમારું રજીસ્ટ્રેશન કરવાનું છે। રજીસ્ટ્રેશન કરશો એટલે તમને તમારો આઈડી પાસવર્ડ મળશે। એ આઈડી પાસવર્ડથી તમારે તમારું એકાઉન્ટ લોગિન કરી લેવાનું। એકાઉન્ટ લોગિન થયા પછી તમારી પ્રોફાઇલ ખુલી જશે। એ પ્રોફાઇલ ખુલી ગયા પછી એમાં તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ભરવાની એટલે કે તમારું પર્સનલ માહિતી હોય, તમારું એડ્રેસ હોય, પછી તમારો જે અભ્યાસ હોય, તમે 10 પાસ કર્યું, આઈટીઆઈ કર્યું, એન્જિનિયરિંગ ડિપ્લોમા કર્યું, એ બધી વિગત ભરવાની।
ફોટા સહી અને અન્ય ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાના આવતા હોય ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના. એ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી તમારે ઓનલાઈન ફી પણ ચૂકવી દેવાની છે. આપણે આગળ વાત કરી એ પ્રમાણે ઓનલાઈન ફી ચૂકવી દેવાની અને તમારું ફોર્મ સબમિટ કરી અને એની પ્રિન્ટ કાઢી લેવાની છે. અને આ અરજી કરવામાં જો તમે આધાર કાર્ડનો ઉપયોગ કરશો તો તમારે અરજી કરવામાં સરળતા રહેશે. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. ફક્ત તમારી એક લાઈક, ફક્ત તમારી એક ક્લિક અમને નવા માહિતીવાળા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. અને જો તમે લાઈક કરતા રહેશો તો અમે નવા વિડીયો બનાવતા રહીશું અને તમને જોવા મળશે, તમને માહિતી મળશે. તો ધન્યવાદ મિત્રો.